શ્રાવણના પવિત્ર મહિનામાં આ બે મંત્રોનો જાપથી જીવનમાં સુખ શાંતિ મળે છે। ઉપવાસ કે મોટી પૂજા કર્યા વગર પણ ભક્તિ કરી શકાય છે। મિત્રો, શ્રાવણનો પવિત્ર મહિનો શરૂ થતાં જ ચારે તરફ હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા હતા। કોઈ શિવલિંગ પર જળ ચડાવતું હતું, કોઈ બિલ્લીપત્ર અર્પણ કરતું હતું અને કોઈ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતું હતું। એ જ સમયે વૈકુંઠમાં ભગવાન શિવની નજર પૃથ્વી પર પડી। એમણે જોયું કે ઘણા લોકો ભગવાન શિવની ભક્તિ કરવા ઈચ્છતા હોવા છતાં ગરીબી, કામકાજ અને મુશ્કેલી પરિસ્થિતિને કારણે વિધિપૂર્વક પૂજા કરી શકતા નથી। ભગવાન વિષ્ણુના મનમાં વિચાર આવ્યો કે શું એવો કોઈ સરળ રસ્તો નથી કે જેનાથી સાચી શ્રદ્ધા ધરાવતો માણસ ભગવાન શિવને યાદ કરી શકે? આ સવાલનો જવાબ મેળવવા ભગવાન વિષ્ણુ કૈલાશ પર્વત પર પહોંચ્યા। ભગવાન શિવને પ્રણામ કરીને વિષ્ણુએ કહ્યું કે હે મહાદેવ, જે ભક્ત પાસે પૂજા માટે સમય, પૈસા કે સાધન નથી તે તમારી પૂજા કેવી રીતે મેળવી શકે? ભગવાન શિવ હસ્યા અને બોલ્યા, હે નારાયણ, આજનો જવાબ એક એવા માણસની કથામાં છે જેણે ભક્તિનો સાચો અર્થ પોતાના જીવનમાં સમજ્યો। ઘણા સમય પહેલાં એક ગામમાં રામકૃષ્ણ નામનો ગરીબ બ્રાહ્મણ રહેતો હતો। તે ભગવાનમાં વિશ્વાસ રાખતો નહોતો। તેની પત્ની ખૂબ જ ધાર્મિક અને શ્રદ્ધાળુ હતી। ઘરની ગરીબી દિવસે ને દિવસે વધતી જતી હતી। ઘણીવાર ઘરમાં ચૂલો પણ સળગતો નહોતો। પત્ની હંમેશા કહેતી, સ્વામી, ભગવાન ઉપર વિશ્વાસ રાખો, મુશ્કેલી કાયમ રહેતી નથી। પણ રામકૃષ્ણ કહેતો કે મહેનત હું કરું છું તો ભગવાન શું કામ? એક દિવસ એક વૃદ્ધ પૂજારી તેમના ઘરે આવ્યા। પત્નીએ તેમને પાણી આપ્યું। પૂજારીએ રામકૃષ્ણને સમજાવ્યું, બેટા, ગરીબી પાપ નથી, પરંતુ મુશ્કેલીમાં ભગવાનથી મોઢું ફેરવી લેવું યોગ્ય નથી। રામકૃષ્ણ ગુસ્સે થઈ ગયો અને પૂજારીને ઘરની બહાર કાઢી મૂક્યા। પૂજારીએ જતા જતા માત્ર એટલું જ કહ્યું કે એક દિવસ મહાદેવ પોતે તેને સાચો રસ્તો બતાવશે। સમય પસાર થતો ગયો। રામકૃષ્ણને સતત કામ મળતું નહોતું। ઘરમાં અનાજનો એક પણ દાણો બચ્યો નહોતો। એક રાતે વરસાદ પડી રહ્યો હતો। રામકૃષ્ણ ઊંઘમાં હતો ત્યારે અચાનક તેની ઝૂંપડીમાં દિવ્ય પ્રકાશ ફેલાયો। તેની સામે ભગવાન શિવ પ્રગટ થયા। રામકૃષ્ણ હાથ જોડીને બોલ્યો, પ્રભુ, મેં તો ક્યારેય તમારી પૂજા નથી કરી, છતાં તમે મારી સામે કેમ આવ્યા? ભગવાન શિવ બોલ્યા, રામકૃષ્ણ, ભગવાનને માત્ર પૂજા નહીં, સાચું હૃદય જોઈએ છે। તારી મુશ્કેલી મારા સુધી પહોંચી છે। રામકૃષ્ણએ વિનંતી કરી, પ્રભુ, મારી પાસે પૈસા નથી, સમય નથી અને મને પૂજાની વિધિ પણ આવડતી નથી। મને કોઈ સરળ રસ્તો બતાવો। ભગવાન શિવ બોલ્યા, શ્રાવણ મહિનામાં જો તું મોટી પૂજા ન કરી શકે તો પણ શ્રદ્ધાથી મારા નામનું સ્મરણ કર। દિવસમાં 3 વખત મંત્રના જાપ કર। પહેલો મંત્ર ઓમ નમઃ શિવાય અને બીજો મંત્ર છે ઓમ ત્રંબકે યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિં બંધનાનું મૃત્યુ મોક્ષી માંડ મૃત્યાંતુ। પછી ભગવાન શિવે કહ્યું, પરંતુ યાદ રાખજે, આ મંત્ર બોલવાથી જ બધું નહીં થાય। કોઈનું અપમાન ના કરવું, ભૂખ્યાને શક્ય હોય તો ભોજન આપવું, ખોટું ના કરવું, ઘમંડથી દૂર રહેવું અને ઈમાનદારીથી મહેનત કરવી। રામકૃષ્ણએ વચન આપ્યું। સવારે ઉઠીને તેણે પહેલી વાર શ્રદ્ધાથી ભગવાન શિવનું નામ લીધું। પહેલા દિવસે કંઈ બદલાયું નહીં, બીજા દિવસે પણ નહીં, ત્રીજા દિવસે પણ નહીં। પત્નીએ તેને સમજાવ્યું, ભગવાને ધીરજ રાખવાનું કહ્યું છે, આપણે શ્રદ્ધા કેમ છોડવી? રામકૃષ્ણે જાપ ચાલુ રાખ્યો। એક દિવસ રસ્તામાં તેને એક વૃદ્ધ માણસ ભારે લાકડાનો ભારો ઉઠાવતો દેખાયો। રામકૃષ્ણે તરત મદદ કરી। વૃદ્ધે તેને આશીર્વાદ આપ્યા। એ જ દિવસે એક ખેડૂતે રામકૃષ્ણને કામ આપ્યું। તેની ઈમાનદારી જોઈ તેને અનાજ અને મજૂરી આપી। રામકૃષ્ણ ઘરે પાછો આવ્યો ત્યારે તેની પત્ની આંખોમાં ખુશીના આંસુ હતા। રામકૃષ્ણ બોલ્યો, આ મારી મહેનત સાથે ભોળાનાથની કૃપાનું પહેલું પગલું છે। ધીમે ધીમે તેની ઈમાનદારીની વાત ગામમાં ફેલાઈ ગઈ। અમરનાથ શેઠે તેને પોતાના વેપારમાં કામ આપ્યું। રામકૃષ્ણે સચ્ચાઈ અને મહેનતથી કામ કર્યું। થોડા સમય પછી શેઠે તેને પોતાના વેપારની મોટી જવાબદારી સોંપી। રામકૃષ્ણ જીવન બદલાઈ ગયું, પરંતુ સૌથી મોટો બદલાવ તેના મનમાં આવ્યો હતો। તે જે માણસ પહેલાં ભગવાનની મજાક ઉડાવતો હતો, હવે દરરોજ ભગવાન શિવના મંત્રનો જાપ કરતો અને જરૂરિયાતમંદની મદદ કરતો હતો। એક દિવસ એ જ વૃદ્ધ પૂજારી ફરી તેના ઘરે આવ્યો। પૂજારીને જોઈ રામકૃષ્ણ તરત તેમના ચરણમાં પડી ગયો। બાબા, મને માફ કરી દો, મેં તમારું અપમાન કર્યું હતું।
પૂજારીએ તેને આશીર્વાદ આપ્યા અને કહ્યું, બેટા હવે તું પૈસા કમાઈને મોટો બની ગયો છે, સારા કર્મ કરીને મોટો બન્યો છે. રામકૃષ્ણએ ગામમાં એક સુંદર શિવ મંદિર બંધાવ્યું. ત્યાં આવતા ભક્તો માટે પાણી અને ભોજનની વ્યવસ્થા કરી અને ગરીબોની મદદ શરૂ કરી. ધીમે ધીમે આખું ગામ તેને માન આપવા લાગ્યું. ભગવાન શિવનો અંતિમ સંદેશ કથા પૂરી કરીને ભગવાન શિવે વિષ્ણુને કહ્યું કે, હે નારાયણ, મારા ભક્તની મોટી પૂજા ન થઈ શકે તો તેણે નિરાશ થવાની જરૂર નથી. શ્રદ્ધાથી મારું શ્રવણ કરે, સારા કર્મ કરે, કોઈનું અહિત ન કરે અને પોતાની શક્તિ પ્રમાણે સેવા કરે, આ જ સાચી ભક્તિ છે. ભગવાન વિષ્ણુએ હાથ જોડીને કહ્યું, હે મહાદેવ, હવે હું સમજી ગયો કે ભગવાનને પ્રસન્ન કરવા માટે દેખાડો નહીં પરંતુ સાચું હૃદય જોઈએ છે. તો પ્રિય ભક્તો, આ કથામાંથી આપણને શીખ મળે છે કે મંત્રો સાથે સારા કર્મ પણ જરૂરી છે. શ્રાવણ મહિનામાં શક્ય હોય ત્યારે ભગવાન શિવનું શ્રવણ કરો. આ 2 મંત્રોનો જાપ કરવો. મિત્રો, પહેલો મંત્ર છે ઓમ નમઃ શિવાય અને બીજો મંત્ર છે ઓમ ત્રંબકે યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમ બંધનાનું મૃત્યુમોક્ષી માંડ મૃતાંતુ. આ મંત્રનો પ્રત્યેક શબ્દ ઊંડા આધ્યાત્મિક અર્થ અને સકારાત્મક ઉર્જાથી ભરેલો છે. નિયમિત આ મંત્રોનો જાપ કરવાથી માનસિક શાંતિ, આરોગ્ય અને આત્મબળમાં વધારો થાય છે. અને સાથે જ કોઈનું અપમાન ન કરવું, માતા પિતા અને ગુરુનું માન રાખો, જરૂરિયાતમંદની શક્તિ પ્રમાણે મદદ કરો અને ઈમાનદારીથી કર્મ કરો. હર હર મહાદેવ. જો આ કથા તમને ગમી હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.